हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में તમારું સ્વાગત છે। दोस्तों આ વિડીયોમાં વાત કરીશું કે જ્યારે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર જે ભરતી ચાલી રહી છે તેનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયા બાદ હવે વેબસાઇટ ઉપર જે પણ માધ્યમમાં તમે ફોર્મ ભર્યું છે, અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી માધ્યમ, તો એ ત્રણ માધ્યમની અંદર વિષયવાર જે જગ્યાઓ છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે। વિષયવાર જગ્યા તમે કેવી રીતે ચેક કરી શકો છો એ વિશે હું તમને આ વિડીયોમાં વાત કરીશ। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો દોસ્તો જે પણ માધ્યમમાં તમે ફોર્મ ભર્યું છે, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી, તો તેની જે વિષયવાર જે જગ્યાની જે વિગતો છે તે વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે। કેવી રીતે ચેક કરી શકાય? પ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈને જ્ઞાન સહાયક લખતાની સાથે જ તમને અહીંયા જ્ઞાન સહાયકની ઓફિશિયલ જે વેબસાઇટ છે તમને જોવા મળશે। આ ઓપ્શન પર તમારે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। વેબસાઇટ પર ક્લિક કરતાની સાથે તમે જોશો કે એક લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે કે જ્ઞાન સહાયક વિષયવાર માધ્યમવાર ખાલી જગ્યાની જે વિગત છે અહીંયા આપી દેવામાં આવી છે। અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ, તમે જે પણ માધ્યમની અંદર ફોર્મ ભર્યું હતું તે માધ્યમ વાઇઝ તમને અહીંયા વિષયવાર જે પણ જગ્યા હશે એ જગ્યા તમને અહીંયા જોવા મળી જશે। હવે તમે ગુજરાતી માધ્યમની અંદર ફોર્મ ભરેલું છે તો તેની વિષયવાર જગ્યા તમારે જો ચેક કરવા માગતા હોય તો બીજા નંબરનો જે ઓપ્શન છે ગુજરાતી માધ્યમ માટેની ખાલી જગ્યા ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરતાં પીડીએફના જો તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે જે તમારે ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે। ડાઉનલોડ ક્લિક કરતાં તમારે મોબાઈલની અંદર પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને જે પણ જિલ્લા વાઇઝ જે તમારા વિષયની અંદર ખાલી જગ્યાઓ રહેલી હશે એ તમને અહીંયા જોવા મળી જશે। તમે જે પણ જિલ્લાના રહેવાસી હોય, જે પણ જિલ્લાની અંદર જે પણ ગામમાં રહેતા હોય, જે પણ સ્કૂલની અંદર તમે જ્યારે સ્કૂલ પસંદગીનું જ્યારે ઓપ્શન આવશે તો આ વસ્તુ જ્યારે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે કે તમારી સ્કૂલની અંદર કેટલી ખાલી જગ્યાઓ છે, તો એ વાઇઝ તમારે સ્કૂલ પસંદગીના જ્યારે ઓપ્શન આપવામાં આવશે તો તમારે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે। તો આ જે વિષયવાર જે ખાલી જગ્યાઓની જે માહિતી તમારી જોડે હોવી જોઈએ જ્યારે પણ તમે સ્કૂલ પસંદગી કરી રહ્યા હો। તો અહીંયા તમારી જે પણ સ્કૂલ હોય, તમારા ગામની નજીકની જે સ્કૂલ તમે પસંદ કરવા માગતા હોય સ્કૂલ પસંદગીની અંદર, તો સૌપ્રથમ એ ચેક કરવું જરૂરી છે કે ખાલી જગ્યા કેટલી છે તમારી સ્કૂલની અંદર। કેમ કે જ્યારે પણ તમે સ્કૂલ પસંદગી કરશો અને સ્કૂલ જે પણ પસંદ કરશો તેની અંદર કોઈ ખાલી જગ્યા નહીં હોય તો એ જે સ્કૂલ પસંદ કરેલી હશે તેની અંદર તમારું કોઈ પણ સિલેક્શન નહીં થાય અને જે પણ સ્કૂલ પસંદ કરેલી હશે તે એકદમ નકામી જશે। તમારું જે પણ ફોર્મ ભર્યું છે તમે એ પણ અહીંયા નકામું જશે। તો સ્કૂલ પસંદગી કરતી વખતે તમારી સ્કૂલ જે પણ જિલ્લા વાઇઝ જે પણ ગામની અંદર કેટલી સ્કૂલની અંદર કેટલી ખાલી જગ્યા છે એ તમારે ધ્યાન રાખવું જરૂરી છે। તો એ માટેનું જે આ લિસ્ટ છે એ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે। એટલે જે પણ તમે ફોર્મ ભર્યું છે, જે પણ જિલ્લાની અંદર તમે છો, જે પણ ગામની અંદર તમે એપ્લાય કરવા માગતા હોય તો સૌપ્રથમ અહીંયા જે તમારી અહીંયા જે વિષયવાર જે જગ્યાની માહિતી આપેલી છે તમે ચેક કરી લેજો। તો કેવી રીતે ચેક કરી શકાય એ વિશે મેં તમને આ વિડીયોમાં માહિતી આપી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈ જ્ઞાન સહાયકની ઉચ્ચતર માધ્યમિકની અંદર ફોર્મ ભર્યું હોય તો તેને પણ શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।